તમને શું સમજાવી રહી છે એની પણ મેથડ છે. યસ ઓર નો? તો આપણો આનો ઉદ્દેશ્ય એ છે કે આખી છે ને આપણે સાવ રૂટથી આ વસ્તુ સમજવા જઈ રહ્યા છીએ. હજી ટેલિકોલિંગમાં વાત કેમ કરવી, ગ્રીટિંગ કેમ કરવું, સ્ક્રિપ્ટ કેમ હોવી જોઈએ, પ્રશ્નોના જવાબ કેમ દેવા, કંઈ પણ ફોલોઅપ કેમ લેવા, બધી વસ્તુ આપણે શીખવાના છીએ. એ હજી બાકી જ છે. અત્યારે આપણે ક્યાં પહેલા કામ કરી રહ્યા છીએ? ફાઉન્ડેશનમાં, પાયામાં. કે ટેલિકોલિંગ કે સેલ્સ ફીલ્ડમાં કંઈ પણ કરવું છે, જો આપણે પોઝિટિવ હશું ને, એટલે માઇન્ડથી જો કામ સ્ટાર્ટ થશે, એ માઇન્ડને પોઝિટિવ કરવા માટે આપણે જોયું કે ભાઈ તમે ડેઈલી પોઝિટિવ કંઈક ઇનપુટ લ્યો, એક બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ, એક આપણો પોતાનો એક ગોલ હોવો જોઈએ કે મારે મેળવવું છે, આ પ્રાપ્ત કરવું છે. તો આ પોઈન્ટ આપણે સમજીએ. પછી પ્લેસની વાત થઈ, પછી બિફોર કોલિંગની વાત થઈ. કોલ કરતા પહેલા આપણી પાસે એનો રફ સ્કેચ હોવો જોઈએ કે નીડા હોય, પ્રશ્ન હોય. તેના માટે આપણે શું એક્શન લખી દીધી? અલગથી આપણે લખશું. યસ ઓર નો? તો આ અત્યારે એટલું આપણે જોયું છે. આમાં ઘણું બધું ડિટેલમાં શીખવાના છીએ. પણ જેમ આગળ વધીએ તો શું થાય? જૂનું પાછું ભૂલાઈ જાય. ભૂલાય નહીં એટલા માટે આપણે છે ને રિકેપ કરવા જઈ રહ્યા છીએ, એના પર આપણે કામ કરવાના છે. તો હવે આજે અત્યારે આટલા ગ્રુપનો આપણે ટર્ન લીધો, બાકીના ગ્રુપનો ટર્ન નેક્સ્ટ સેશનમાં આપણે લેશું. બરાબર? ત્યાંથી જ આપણે શરૂઆત કરશું નેક્સ્ટ સેશનમાં. પણ બીજું બધાને ટાસ્ક છે, પર્સનલી લખી લ્યો તમારી નોટમાં.